જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંત શ્રીમાં. આજે આપણે આ વિડીયોમાં નાગપાંચમની વ્રતકથા સાંભળીશું. શ્રાવણ વદ પાંચમ એટલે નાગપંચમી. આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી પાણીયારીએ નાગનું ચિત્રામણ કરી દીવો કરવો, કુલેર બનાવી અને તેમને પ્રસાદ ધરવો. આ વ્રત કરનારને નાગ દેવતાની કૃપા જરૂરથી ઉતરે છે. હવે સાંભળીએ વ્રતકથા. એક ડોસી હતી, તેને 7 દીકરા. આ 7 દીકરાઓને ડોસીમાએ પરણાવેલા. 7ની વહુએ ઘેર, પણ એમાં જે સૌથી નાના દીકરાની વહુ હતી એને પિયરમાં કોઈ ન હતું, એટલે અવારનવાર બધા એને ન બાપી કહીને મેણા મારતા. એટલું જ નહીં, પણ એની પાસે ઘરના મોટા ભાગના બધા કામ કરાવે અને પેટ પૂરતું ખાવા પણ ન આપે. એવામાં શ્રાદ્ધના દિવસો આવ્યા. ડોસીમાના ઘરમાં દૂધની ખીર રંધાણી, દૂધપાક પણ રંધાયો. છતાં એકય દિવસ આ નાની વહુને વિચારીને ખાવા ન મળ્યું. બધાએ જમી લીધું એટલે સાસુએ એને બૂમ મારી, એ ન બાપી, જ્યાં જે વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે, પછી એઠા વાસણ હોય તે નદીએ જઈને ઉટકી આવજે. નાની વહુ તો રસોડામાં ગઈ. એ જાણતી હતી કે મારે માટે ખીર તો હસી જ નહીં. જઈને જોયું તો ખીરનું તપેલું ખાલી. 2-4 પૂરીઓ વધી હતી, 1 ચમચી શાક વધ્યું હતું. એ બધું ખાઈ એઠા વાસણના ટબુકડા માથે ઉપાડી એ તો નદીએ ગઈને વાસણ ઉટકવા લાગી. નદીએ જઈને તબકડામાંથી બધા વાસણ બહાર કાઢ્યા. એમાં એક વાટકામાં કોઈની એઠી ખીર હતી. એ વાટકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકીને આ ખીર પી જઈશ. જોયું તો ખીર કેવી થઈ છે. પણ નાની વહુ તો વાસણ ઉટકીને નદીમાં સ્નાન કરવા ગઈ અને સ્નાન કરીને પાછી આવી. વાટકી પાસે ગઈ તો વાટકીમાં ખીર ન મળી. ઝાડમાં એક રાફડો હતો. એ રાફડામાંથી નાગણી આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડામાં સહેજ મોઢું બહાર રાખીને તે બેઠી હતી. એ વખતે પેલી નાની વહુ ગુસ્સે થવાને બદલે બોલી, મારી જેવી દુખિયારી આ ખીર ખાઈ ગઈ હશે. જેવું મારું પેટ ઠરે એવું ખાનારીનું ઠરજો. એ વખતે નાગણી પોતાના મોં બહાર રાખીને બેઠી હતી અને એ શબ્દો સાંભળી અને એણે કહ્યું, બેટી, તારા ભાગની ખીર તો વાટકીમાં રાખી હતી, તે હું ખાઈ ગઈ. આ સાંભળી નાની વહુની આંખમાં આંસુ આવી ગયા અને તે રડતા રડતા બોલી, હે નાગણી દેવી, મારે સાસરિયામાં સુખ નથી અને પિયર પક્ષમાં પણ કોઈ નથી. મારે કોની પાસે જઈને મારું દુઃખ રડવું? મને સાસરીમાં પૂરું ખાવા પણ નથી મળતું. આખા ઘરનો રસોડો મારે એકલીને કરવો પડે છે. ઉપરથી મેણા ટોણા મારે એ તો અલગથી. વળી મને દિવસો રહ્યા છે, પણ મને ખોડો ભરાવનાર પણ કોઈ નથી. આ સાંભળી નાગણીને દયા આવી એટલે તેણે કહ્યું, બેટી, તું જરાય ઓછું ન લગાડતી. એમ માની લે કે અમે તારા પિયરિયા છીએ. મારી પાસે આવીને તારા સુખ દુઃખની બધી વાત કરજે અને જ્યારે તારો ખોડો ભરવાનો હોય ત્યારે મારા રાફડા પાસે આવીને તું કંકોત્રી મૂકી જજે, એટલે હું આવીને ખોડો ભરી જઈશ. અને નાની વહુ તો વાસણો ઉટકીને ઘરે આવી. એને તો નાગણીએ દિલાસો આપ્યો એટલે એ તો ઘણી શાંતિ વળી ગઈ હતી. એને થોડા દિવસો વીતી ગયા. એ વાતને અંતે ખોડો ભરાવાનો દિવસ આવી ગયો એટલે એની જેઠાણી એને મેણું મારવા માંડી. આ ન બાપીને વળી ખોડા ભરવાના આટલા બધા ઓરતા ક્યાંથી? પણ નાની વહુએ તો કાંઈ જવાબ ન આપ્યો. એ તો એક કંકોત્રી લઈને છાની માની નાગરના રાફડા પાસે એ કંકોત્રી મૂકી આવી. અંતે ખોડો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે એની સાસુ એને સંભળાવતા બોલ્યા, મોટી વહુ, ઝટપટ ચૂલે લાપસીના એંધાણ મૂકો. નાની વહુના પિયરિયા આવવાના છે અને પોટલું ભરીને કપડાં અને ઘરેણાં લાવવાના છે. પણ અહીં તો જાણે ચમત્કાર સર્જાઈ ગયો. નાગદેવ, નાગણી અને નાગકુમારો મોટી મોટી છાબો ભરીને હીરના ચીર અને સોના રૂપા અને હીરાના ઘરેણાં લઈને આવી પહોંચ્યા અને ખરેખર એમને લાપસીના એંધાણ મૂકવા જ પડ્યા. ત્યારે નાગણીએ કહ્યું, અમને દૂધ સિવાય કંઈ ન ચાલે, એટલે બીજું કંઈ ન મૂકતા.
એટલે સાસુએ દૂધના દેગડા ચૂલે ચડાવ્યા. દૂધ ગરમ કરીને કથરોટમાં રેડ્યું. એમાં દૂધમાં સૂકા મેવાનો મસાલો નાખ્યો અને દૂધ ઠરવા મૂક્યું. દૂધ ઠરી ગયું એટલે નાગ કુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું. તરત જ નાગ કુટુંબ બધું દૂધ પી ગયું. નાની વહુનો ખોળો ભર્યો. એ વખતે નાગ કુટુંબે જે કંઈ વસ્ત્રો અને દાગીના આપ્યા એ જોઈને એના સાસરિયાની આંખો તો ફાટી ગઈ. ખોળો ભરાઈ ગયો અને પછી નાગણી બોલી, વેવાણ, અમારી દીકરીને આજે જ અમારી સાથે વળાવો. બાળક આવ્યા પછી સગવડે અમે એનું આણું વળાવીશું. અને એની સાસુએ તો નાની વહુને નાગ કુટુંબ સાથે વળાવી. ચાલતા ચાલતા તેઓ નદી કાંઠે રાપડા પાસે આવ્યા. ત્યારે નાગદેવે તેને કહ્યું, બેટી, તું જરાય ડરતી નહીં. તું તારે અમારી પાછળ પાછળ ચાલી આવ. ભલે નાગદાદા, કહી બધા રાફડામાં પ્રવેશ્યા અને નાની વહુ પણ એમની પાછળ પાછળ અંદર ગઈ. પણ અંદર જઈને જોયું તો નાની વહુને તો ભારે નવાઈ લાગી. અંદર તો એક મોટું ભોંયરું હતું અને એ ભોંયરાની વચ્ચોવચ્ચ એક સુંદર રાજમહેલ હતો. આ રાજમહેલ જોઈને નાની વહુની બીક તો ટળી ગઈ. મહેલના ચોકની વચમાં એક સરસ મજાની હિંડોળા ખાટ હતી. એની ઉપર નાની વહુને બેસાડી નાગકુમારો પણ નાની વહુને પોતાની બહેન બનાવીને એની સાથે રમવા લાગ્યા. પછી નાગદેવીએ નાની વહુને એક ઘંટડી આપીને કહ્યું, જો બેટી, સવાર, બપોર અને સાંજ તારે આ ઘંટડી વગાડવાની. એ ઘંટડી વગાડીશ એટલે એનો અવાજ સાંભળીને તારા ભાઈ નાગકુમારો જ્યાં હશે ત્યાંથી દોડી આવશે. એટલે તારે એને દૂધ પાઈ દેવાનું. ભલે, નાની વહુએ કહ્યું. એમ કરતાં કરતાં દિવસો પસાર થવા માંડ્યા અને સમય પસાર થતાં નાની વહુએ દેવના સમાન દીકરાને જન્મ આપ્યો. થોડા વખતમાં દીકરો પણ મોટો થવા આવ્યો અને એની મા આગી પાછી થઈ. એવામાં એના હાથમાં ઘંટડી વાગી ગઈ. એણે ઘંટડી વગાડી અને તરત જ પેલા ચારેય નાગકુમારો દૂધ પીવા માટે દોડી આવ્યા. એ વખતે દૂધનું દેગડું ચૂલા ઉપર ઉકળતું હતું. આ ચારેય નાગકુમારોને જોઈને પેલો નાનો છોકરો તો ડરી ગયો. એના હાથમાંથી ઘંટડી પડી ગઈ. એ બે નાગકુમારોની પૂંછડી ઉપર પડી એટલે એમની પૂંછડીની ધાર કપાઈ ગઈ. બંને નાગકુમારો બાડિયા બની ગયા અને બાકીના બે નાગકુમારો ગરમ ગરમ દૂધ પીવા ગયા એટલે એમના મોઢા બળી ગયા. આથી તેઓ બુચિયા બની ગયા. બે નાગકુમારો બાડિયા અને બે નાગકુમારો બુચિયા બની ગયા. આથી એ નાગકુમારો ખૂબ જ ગુસ્સે થયા અને કહેવા લાગ્યા કે અમે એની કરડીને વેર વાળીશું. પણ નાગણી માતાએ એને ઠપકો આપીને કહ્યું કે વેરની વાત તમે ભૂલી જાઓ. પછી નાગણી માતાએ નાની વહુને મનપસંદ ચીજ વસ્તુઓ આપીને સાસરે વળાવી. એને સોનાનો એક ચૂડો આપ્યો અને સાચા રેશમી વસ્ત્રો આપ્યા. અને બેટી, તને જ્યારે જ્યારે દુઃખ પડે ત્યારે આ ઘરને તારું પિયર સમજીને તું અહીં ચાલી આવજે. અને નાની વહુ તો પિયરથી સાસરે આવી. સાસુને તો નાની વહુ ઉપર હેત ઉભરાવા લાગ્યો. એણે તો દીકરાને રમાડ્યો અને વહુને વેઠી ફળી. પરંતુ આ બધું જેઠાણીઓને ન ગમ્યું એટલે એમને તો નાની વહુની ઉપર ઈર્ષા આવવા લાગી. પણ એમની ઈર્ષા કામમાં ન આવી. નાગદેવે તો એમની દીકરીને 15 ગાયો અને 7 ભેંસો પણ આપી. આથી ઘરમાં એના માન પાન વધી ગયા. જેઠાણીઓ પણ એને પૂછીને જ કામ કરવા લાગી. જય નાગદેવતા, તમે જેવા નાની વહુને ફળ્યા તેવા આ વ્રત કરનારની, કથા કરનારની તથા સાંભળનારની સર્વેને ફળજો. જય નાગદેવતા.